એક યુવતી પર દુષ્કર્મ મામલે બાપ્સ સ્વામિનારાયણ મંદિરના પૂજારીની ધરપકડ ઉમરેઠના બાપ્સ સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિ વાઘેલા પર બળાત્કાર આચરવાનો અને યુવતીને સગર્ભા બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ મામલામાં ઉમરેઠ પોલીસે પીડિતાનું નિવેદન લીધા બાદ પૂજારીની ધરપકડ કરી છે। 2 ડીએનએ ટેસ્ટથી પુરાવા મેળવવા પોલીસની કાર્યવાહી। પીડિતાએ 2 દિવસ પહેલા એક મૃત શિશુને જન્મ આપ્યો હતો અને તપાસ માટે આ બાળકના ડીએનએ પરીક્ષણ દ્વારા પૂજારીના ડીએનએ સાથે મેચ કરવાનું નક્કી કરાયું છે। આના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે। 3 માનસિક રીતે વિકલાંગ યુવતી બન્યો દુષ્કર્મનો શિકાર। આણંદના ઉમરેઠમાં રહેતી આ યુવતી માનસિક રીતે વિકલાંગ છે। યુવતીએ પોલીસે અને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું કે પૂજારી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના આધારે ઉમરેઠ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 4 મંદિરના પૂજારીની ધરપકડ બાદ પોલીસ તપાસમાં વધુ ખુલાસા। ઘટના સ્થળે રામ તલાવ પાસેથી મૃત નવજાત શિશુ મળ્યા બાદ સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો। મૃતદેહના પોસ્ટમોર્ટમ અને ડીએનએ પરીક્ષણ બાદ પોલીસે પીડિતાની બાબતે કડક તપાસ હાથ ધરી છે। 5 પીડિતાના પિતા દ્વારા લાક્ષણિક પુરાવા આપ્યા। યુવતીના પિતા દ્વારા દેવાલયના પૂજારી પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પીડિતાના પિતાએ એવો આક્ષેપ કર્યો કે કાંતિ વાઘેલાએ તેમની દીકરીને ગર્ભવતી બનાવી ધમકીઓ આપી હતી। 6 પૂજારી દ્વારા આક્ષેપોને નકારવા છતાં નોંધાઈ। આક્ષેપો સામે પૂજારી કાંતિ વાઘેલાએ પોતાનું નિવેદન આપ્યું કે આ દાવો ખોટો છે અને તેમને ફસાવવામાં આવ્યા છે। તેમ છતાં પોલીસ દ્વારા પુષ્ટિ થયા બાદ તેમના વિરુદ્ધ નોંધવામાં આવી છે। 7 તપાસને ધ્યાનમાં રાખી ધાર્મિક મંડળીઓમાં નારાજગી। આ સમગ્ર મામલાએ ઉમરેઠ અને આસપાસના વિસ્તારમાં ગંભીર ચકચાર ફેલાવી છે અને વિવિધ ધાર્મિક મંડળીઓએ આ કિસ્સાની નાદોરી નિંદા કરી છે।